હેલો મિત્રો, આજે અમે અમેઝોન પરથી એક પ્રોજેક્ટર મંગાવ્યું છે. જે પ્રોજેક્ટરનું નામ છે i9 Pro Max પ્રોજેક્ટર. ઈગેટનું છે, ઈગેટ i9 Pro Max. તો ચાલો આપણે એને જોઈએ. તો આ પ્રકારનું પ્રોજેક્ટર આવે છે મિત્રો. પ્રોજેક્ટર યુઝર મેન્યુઅલ. એવી ચલા કશે કોમનું નથી. આપણે ડાયરેક્ટ આપણે પ્રોજેક્ટરને કનેક્ટ કરીશું. પ્રોજેક્ટરને જોઈએ આપણે કેવું રિઝલ્ટ આવે છે એનું. આપણે યુએસબીમાં પહેલાં પાવર કેબલ નાખીશું. પાવર કેબલ થઈ ગયો છે. પાવર કેબલ જોઈન્ટ કરે છે. હવે અમને આપણે જીઓના સેટઅપ બોક્સ ઉપર ચલાવીશું HDMI કેબલથી. HDMI પોર્ટ. પ્રોજેક્ટરને ચાલુ કરીશું. પ્રોજેક્ટર ચાલુ થઈ ગયું છે. હવે પ્રોજેક્ટરની સ્વિચ દબાવીશું ઓન કરવા માટે. ચાલુ થઈ ગયું છે. ને આપણે ફોકસ ક્લીન કરવા માટે ઉપર બે આપેલા છે બટન, એને આપણે એડજસ્ટ કરીશું. ત્યાં સુધી ક્લીન ના થાય ત્યાં લગીને એડજસ્ટ કરીશું. ક્લીન, એકદમ ક્લીન થઈ ગયું છે. હવે HDMI કરીશું આપણે. HDMIથી જોડીએ છે ને એટલે HDMI 2 માં HDMI 2 જોઈ શકો છો. લગભગ 80 થી 90 ઇંચની સ્ક્રીન હશે. હા, જે હાલમાં તો જો પ્રોજેક્ટર ચાલુ છે અને બંને બાજુ બલ્બ પણ ચાલુ છે. તો એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો કેટલું સરસ આવે છે. થોડું ફોકસ આપણે સુધારી લઈશું. ઓકે, ચલો આ ફોકસ સુધારી લીધું એટલે આપણે એકદમ ક્લિયરિટી ક્લીન આવશે. HDમાં છે, HDમાં જ ચાલશે. ઈગેટ i9 Pro Max પ્રોજેક્ટર છે. તે દિવસે ચલાવું છું અત્યારે, પણ એનું રિઝલ્ટ એકદમ સરસ છે.
તો આપણે જીઓ ટીવી ચલાવી જોઈશું. સીધા દિવાલ ઉપર જ ચાલે છે. જો મિત્રો, ટાટા IPLનું રિવ્યુ જોઈ લઈએ. ચલો એક વખત લાઇટ બંધ કરીને આપણે જોઈશું એનું રિઝલ્ટ કેવું છે. એમ એક લાઇટ બંધ, બીજી બંધ. જોઈ લો મિત્રો, કોઈ પડદો લગાવવામાં નથી આવ્યો, ડાયરેક્ટ દિવાલ ઉપર છે. ને લગભગ 80-90ની આજુબાજુ સ્ક્રીન હશે. 10x10નો રૂમ છે એટલે 80ની આજુબાજુ તો હશે જ સ્ક્રીન. હજુ અજવાળું તો દરવાજેથી આવે છે, તેમ છતાં એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો કેટલું જબરજસ્ત છે. સ્ટાર સ્પોર્ટ હિન્દી ચેનલ પર આપણે જોઈએ છીએ. જબરજસ્ત ક્લિયરિટી, એકદમ સુપર. IPL જોવા માટે બેસ્ટ. You get i9 Pro Max. જુઓ તમે, વગર પડદા વગર ચાલે છે, સીધું દિવાલ પર પ્રોજેક્ટ કરેલું છે. આપણે 10x10ની રૂમ છે અને એની અંદર પ્રોજેક્ટ કરેલું છે. તમે રિઝલ્ટ જોઈ શકો છો. મને તો બહુ સરસ લાગ્યું. કલરથી બિંદાસ, કલર રેઝોલ્યુશન બધું જ સરસ છે. હવે સ્ક્રીન બતાવી દઉં. તમે જોઈ શકો છો સ્ક્રીન. અવાજ પણ સરસ આવે છે. સ્પીકર એક આવે છે પ્રોજેક્ટરમાં, પણ સારી ક્વોલિટી જો આપણે અવાજની જોઈતી હોય તો આપણે બ્લૂટૂથ જોડવું જોઈએ, પણ બેસ્ટ છે એમ. એટલે અવાજ કરી બતાડું થોડો. વોલ્યુમ વધારીશું આપણે. જોઈ લો અવાજ. જોઈ શકો તો તમને 300 જોઈને બતાડું છું. અવાજ બંધ કરી દઉં છું. અવાજ બંધ કર્યો છે. હા, તમે 300 રીતે કેવી સ્ક્રીન દેખાય છે તેનો અનુભવ કરો. જોઈ લો મિત્રો. ના રૂમમાં પણ જરૂર છે ને તો કોઈ ફરક નહીં પડે. એ જોઈ શકો છો. You get i9 Pro Max. સુપર રિઝલ્ટ. હા યાર, અમેઝોન પર અજવાળું કરી બંને ગોરા ચાલુ છે, તેમ છતાં ઘણા બધા વિડીયો મેં યુટ્યુબ ઉપર જોયા હતા.
પણ જે અજવાળામાં મતલબમાં બ્રાઇટનેસ ઓછી હોય ને તો અજવાળામાં કંઈક રિઝલ્ટ નથી આપતા. પણ આ સરસ છે, 3600 IS લ્યુમેન્સવાળું બ્રાઇટનેસવાળું છે, જેથી કરીને તમને એક બલ્બ પણ ચાલુ છે ને તોય પણ સરસ દેખાશે. જોઈ લો છે. આ લાઈવ ડેમો છે મિત્રો. જીવનમાં કોઈ દર આપણે પ્રોજેક્ટર મંગાવ્યું નથી, આ ફર્સ્ટ ટાઈમ મંગાવેલું છે. મને બહુ સરસ લાગ્યું. જોઈ લો. જો હલકો હલકો પ્રકાશ પણ આવે છે બારીથી, તેમ છતાં એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. લગભગ 210ની આજુબાજુ સ્ક્રીન મોટી થાય એમ છે. બીજી ચેનલ આપણે બદલી જોઈશું. बट मुझे लगता है जीटी के पास है, क्योंकि जीटी के हिसाब से लास्ट दो मैच, एक तो कह सकते हैं कि मैंने क्लोज मैच जीता वो उसके वापस directed the reply given on 30th March 2026 to the unstart question number 5978 regarding અવાજ બંધ કરી દીધો મિત્રો, કોપીરાઇટ આવે એટલા માટે. તમે જોઈ શકો છો કેટલા ક્લીન અસ્કર દેખાય છે બધા જ. તો બેસ્ટ પ્રોજેક્ટર હું એને કહી શકીશ, કારણ કે એકદમ વ્યાજબી ભાવમાં આવે છે. લગભગ એની કિંમત છે 6900. 6900નું તો કેટલું મસ્ત. આજે લગભગ આને લીધે મારે 10 દિવસ થઈ ગયા, અને 10 દિવસથી અમે યુઝ કરીએ છીએ. એનું રિઝલ્ટ બહુ સરસ છે. યુટ્યુબમાં કોઈ મિત્રો આવી રીતે બતાડતું નથી તમને. તમારે પ્રોજેક્ટર લેવું હોય તો ઘણા બધા લ્યુમેન્સ વધારીને કહે છે, લ્યુમેન્સ ઓછા હોવા છે. તો એન્ડ્રોઈડ આ એન્ડ્રોઈડ નથી. આ એન્ડ્રોઈડ નથી. આ ડાયરેક્ટ તમારે ટીવી સ્ટિક લગાડવી પડે, તો પછી HDMI કેબલથી કોઈ પણ તમે લેપટોપ છે, તો પછી જીઓનું સેટઅપ બોક્સ છે તે તમે જોઈન્ટ કરી શકો છો. તો લેપટોપથી પણ તમે એનો યુઝ કરી શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને લાઈક પણ આપજો. ઈગેટના તમામ વિડીયો તેનું રિઝલ્ટ પણ મસ્ત ગમી ગયું મૂકવામાં આવશે. જય માતાજી મિત્રો.